છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશેનો અભ્યાસ કરવાના છીએ, જેમાંના આપણા ટોપિક છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ અને કેટલાક મહત્વના વૈજ્ઞાનિક કારણો। તો આપણે જોઈએ કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં સૌપ્રથમ છે ભૂમિની તૈયારી। એટલે કે ભૂમિની તૈયારી માટે આપણે શું કરતા હોઈએ છીએ? સૌપ્રથમ આપણે હળ વડે ભૂમિને એટલે કે ખેતરને ખેડતા હોઈએ છીએ, અને જ્યારે આપણે હળ વડે ભૂમિને અને ખેતરને ખેડીએ ત્યારે એ જે જમીન છે એ ઉપર નીચે થાય છે, જેના કારણે આપણી જે જમીન છે એ પોચી બને છે। વળી પોચી જમીન હોય એટલે જે આપણે વનસ્પતિ કે પાક ઉગાડીએ એના મૂળ એ ઊંચે સુધી નીચે સુધી એની અંદર સુધી એ પહોંચે છે, અને મૂળને શ્વસન માટે સમય મળી રહે છે, વાયુ વિનિમય સરળતાથી થઈ શકે છે। વળી એવી જે ખેડેલી જમીન હોય એમાં અમુક જે સૂક્ષ્મ જીવો હોય અને અળસિયા હોય એમનું પ્રમાણ વધતું હોય છે, અને જે અળસિયા છે એ સેન્દ્રિય પદાર્થનો એમાં ઉમેરો કરતા હોય છે। તેથી આપણી જે જમીન છે, જે ખેતર છે એ આપણી વાવણી માટે, આપણે આગળ ખાતર ઉગાડવા માટે એ તૈયાર થતી હોય છે। આમ આપણે બીજું ટોપિક જોઈએ કે રોપણી કે વાવણી। તો રોપણી અને વાવણી એ આપણે સૌથી મહત્વનો તબક્કો છે, કારણ કે એમાં આપણે બીજની પસંદગી કરતા હોઈએ છીએ। તો પરંપરાગત રીતે બીજની પસંદગી આપણે તંદુરસ્ત બીજ તેમજ સ્વચ્છ અને આપણે ગુણવત્તાવાળું બીજ પસંદ કરતા હોઈએ છીએ। પછી જ્યારે એ ખેતરમાં આપણે એને રોપીએ ત્યારે પહેલાની જે આપણે પરંપરાઓ કહીએ તો પહેલા આપણે એને જેના વડે રોપતા હતા બીજને એને કહેવામાં આવતું હતું ઓરણી। ઓરણી નામનું જે સાધન છે એના વડે બીજને આપણે રોપતા હતા। ઓરણી એ ગળણી આકારની હોય છે, એની અંદર નીચે 3 એવી ધારદાર એવી પાઇપ આપેલી હોય છે કે જ્યારે આપણે ગળણીની અંદર બીજ નાખીએ એટલે એ બીજને આપણે જમીનની અંદર સ્થાપન કરીએ એટલે બીજની અંદર બીજ છે એ જમીનની અંદર એનું સ્થાપન થાય છે। પરંતુ આજકાલ આપણે જે નવા જમાના પ્રમાણે ટ્રેક્ટર વડે વાવણી કરતા હોઈએ છીએ। ટ્રેક્ટર દ્વારા વાવણી કેવી રીતે કરીએ છીએ? તો જે આપણી જમીન છે, ખેતર છે, એમાં અમુક જગ્યાએ અમુક અંતરે આપણે ઊંડો ખાડો ખોદીએ છીએ, પછી એની અંદર બીજ રોપીએ છીએ ટ્રેક્ટરની મદદથી, અને પછી એ સંપૂર્ણપણે માટી દ્વારા ઢંકાઈ જાય છે। આમ જે આ અંતરે જે ખાડા ખોદવામાં આવે એમાં બીજની વાવણી કરવામાં આવે છે, અને આ જે ટ્રેક્ટર દ્વારા વાવણી કરવામાં આવે છે એમાં સૌથી ઓછો શ્રમ અને સમય બંનેનો બગાડ ઓછો થાય છે। સમય પણ ઓછો લાગે છે અને શ્રમ પણ ઓછો ઉપયોગ થાય છે, જેમાં મહેનત પણ ઓછી લાગે છે। તો એ જ પ્રમાણે આપણે જોઈએ ખાતર આપવું। તો આપણે જોયું કે ખાતર એટલે શું? એટલે કે જે વનસ્પતિ કે પાક છે એના તંદુરસ્ત વિકાસ માટે આપણે એની અંદર એક પદાર્થ ઉમેરતા હોઈએ છીએ, એને ખાતર કહેવામાં આવે છે। અને ખાતર વળી 2 પ્રકારના છે, એક છે કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર, અને આ બંને વિશે આપણે આગળની વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। તો મિત્રો, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ફાયદા ગેરફાયદા તેમજ એના તફાવત વિશેનો અભ્યાસ કરવા માટે તમે આજે જ વિડીયોને જોઈને એનો લાભ લઈ શકો છો। તો આપણે આગળ જોઈએ કે સિંચાઈ। તો સિંચાઈ એટલે શું? તો આપણે પાકમાં સિંચાઈ કેવી રીતે કરીએ છીએ? તો સમયાંતરે જ્યારે પાકને પૂરું પાડવાની પ્રક્રિયાને આપણે સિંચાઈ કહીએ છીએ, રાઈટ? એટલે કે સમયાંતરે પાકને પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને આપણે સિંચાઈ કહીએ છીએ। અને પહેલાના જમાનામાં, પહેલાની વાત કરીએ તો સિંચાઈમાં પાણીનો ખૂબ જ વ્યય થતો હતો, ખૂબ જ બેફામ એનો ઉપયોગ કરવામાં આવતો હતો। પાણીની અછત તો પહેલાથી છે જ, અને એમાં વ્યય ખૂબ જ કરવામાં આવતો હતો સિંચાઈમાં। એટલે હવે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણે જોઈએ કે સિંચાઈમાં કઈ કઈ એવી નવી અને આધુનિક પદ્ધતિઓ છે। તો એમાં છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ। તો પહેલા આપણે જોઈએ કે ફુવારા પદ્ધતિ વિશે, કે ફુવારા પદ્ધતિમાં શું કરવામાં આવે છે। તો પહેલા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ આપણે જે મોટા એવા ઘાસવાળી જગ્યા હોય એવા ખેતરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, અને ફુવારા પદ્ધતિમાં એક મોટી પાઇપ હોય છે, મુખ્ય પાઇપ કહીએ એને, અને એની સાથે નાની નાની શાખા પાઇપો હોય છે। તો ઉપર જે ઊંચી ટાંકી હોય એના દ્વારા દબાણપૂર્વક પાણીને મુખ્ય પાઇપની સાથે નાની શાખાઓમાંથી પસાર કરવામાં આવે છે, અને અંતે પછી ફુવારા લાગેલા હોય છે। એટલે ફુવારા મારફતે જેમ વરસાદનું પાણી વરસે છે એ જ પ્રમાણે ફુવારામાંથી એ પાકને પાણી મળી રહે છે। તો આ પ્રમાણે આપણે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને ફુવારા દ્વારા આપણે આખા પાકને સિંચાઈ પૂરી પાડી શકીએ છીએ। બીજું આગળ જોઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ। તો એ શું છે? તો આમાં જે પ્રમાણે ફુવારા પદ્ધતિમાં હતું એ જ પ્રમાણે આમાં મુખ્ય પાઇપ હોય છે, એની સાથે બીજી શાખા પાઇપો હોય છે, અને ઉપર ઊંચી ટાંકીમાં જે પાણી હોય છે દબાણપૂર્વક, ફોર્સપૂર્વક એમાં નાખવામાં આવે એટલે એ જે પાણી છે મુખ્ય પાઇપમાંથી, શાખા પાઇપોમાંથી આગળ લાગેલા ડ્રોપર દ્વારા જે આપણો પાક છે કે વનસ્પતિ છે એના મૂળમાં ટીપે ટીપે પડે છે।
એટલે નીચે એને કહી શકીએ અંતે ડ્રોપર લાગેલું હોવાથી એમાં ટીપે ટીપે સીધું મૂળમાં પાણી જાય છે. એટલે આમ કહી શકીએ કે બંનેનું જો કમ્પેરિઝન કરીએ, તુલના કરીએ, તો ફુવારા પદ્ધતિ કરતા પણ ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે. આમ આપણે કહી શકીએ કે જે અછત છે પાણીની, એવા અછત વાળા પ્રદેશોમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ છે આશીર્વાદ રૂપ છે એમ કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ કે નિંદામણ એટલે શું. એટલે કે જે નિંદણને દૂર કરવાની પ્રક્રિયા છે એને નિંદામણ કહે છે. પણ પ્રશ્ન એમ થાય કે નિંદણ એટલે શું? તો આપણું જે ખેતર છે અને એમાં આપણે પાક ઉગાડીએ એની સાથે જે બિનજરૂરી, બિન ઉપયોગી એ જે છોડ ઉગી નીકળે છે, જે વનસ્પતિ ઉગી નીકળે છે એને નિંદણ કહે છે. ફરીથી કહું છું મિત્રો, જે ખેતર છે એમાં જે આપણે પાક ઉગાડીએ છીએ એની સાથે જે બિનજરૂરી અને બિન ઉપયોગી એવી જે વનસ્પતિ ઉગી નીકળે છે એને નિંદણ કહે છે. અને આ નિંદણને દૂર કરવાની પ્રક્રિયાને આપણે નિંદામણ કહીએ છીએ. તો એ નિંદામણ દૂર કરવા માટે એક આપણે સાધન આવે છે, એનું નામ છે સમાર. તો એ સમાર વડે, માફ કરશો, ખુરપી. તો ખુરપી વડે આપણે નિંદણ છે મૂળમાંથી આપણે એને કાપીને આખું દૂર કરી શકીએ છીએ. અને વળી જો આપણે નિંદણ દૂર કરવું હોય તો આમાં રસાયણનો છંટકાવ કરીને પણ આપણે નિંદણ દૂર કરી શકીએ છીએ. તો એ જ્યારે રસાયણનો છંટકાવ કરી અને નિંદણનાશક કહેવામાં આવે છે. તો આ નિંદણનાશકને આપણે પાકમાં જ્યારે છંટકાવ કરીએ તો જે પણ નિંદણ હોય છે એ બધા જ નિંદણનો નાશ થઈ જાય છે, પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી. હવે આપણે આગળ જોઈએ લણણી અને થ્રેશર. તો લણણી શું છે? તો જ્યારે આપણે આખો પાક આપણો વ્યવસ્થિત રીતે થઈ જાય છે તો એ પાકને જ્યારે આપણે કાપીએ છીએ એને લણણી કહેવામાં આવે છે. અને એ પાકની સાથે અમુક એવા પદાર્થો રહેલા હોય છે. સર હું એ શબ્દ ભૂલી ગઈ છું. કણસલા. હવે ક્યાંથી ચાલુ કરું? એ દાણાની સાથે એ જે કણસલા રહેલા હોય છે એ કણસલાને દૂર કરવા માટેની પ્રક્રિયાને આપણે થ્રેસિંગ કહીએ છીએ. પછી જે દાણા કે જે અનાજ પાકે છે એને આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ. તો મિત્રો આ આપણી પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ હતી. ભૂમિની તૈયારી, રોપણી, ખાતર આપવું છે, સિંચાઈ કરવી, નિંદણ કરવું, પછી લણણી કરવી અને છેવટે એનો સંગ્રહ કરવો. હવે આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો છે જે મહત્વના આપણે પૂછાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા છે અળસિયા ખેડૂતના મિત્રો છે. તો આપણને સવાલ થાય કે અળસિયા છે એ ખેડૂતના મિત્રો કેવી રીતે છે? શા માટે ખેડૂતના મિત્રો અળસિયાને કહેવામાં આવે છે? એવું શું કામ કરે છે અળસિયા? તો જ્યારે આપણે જમીનમાં કે ખેતરમાં અળસિયા હોય છે ત્યારે જમીનને ઊંચી નીચી કરે, આમ એ પોચી બનાવે. તો જમીન જ્યારે પોચી બને તો એ પોચી જમીનની અંદર આપણે જે આપણા પાક છે એનું મૂળ ઊંડે સુધી જઈ શકે છે. એમ વાયુ વિનિમય સરળ બને છે. વળી જે આપણે અળસિયા છે એ જે નકામા પદાર્થો હોય એનું એ વર્મી કમ્પોસ્ટ ખાતરમાં રૂપાંતર કરે છે, જે આપણા પાક માટે સારું છે. અમુક જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે એને પણ એમાં ભળાવે છે. આમ કહી શકીએ કે વિવિધ રૂપે અળસિયા એ ખેડૂતને ઉપયોગી હોવાના કારણે અળસિયા એ ખેડૂતના મિત્રો છે. હવે આપણે બીજા નંબર તરફ જઈએ કે ભાઈ પાકની ફેરબદલી કરવી જોઈએ. તો એનું વૈજ્ઞાનિક કારણ આપવાનું છે કે શા માટે વારંવાર પાકની ફેરબદલી કરવી પડે? શા કારણે આપણે એક જ પાક વારંવાર ન વાવી શકીએ? તો એનું કારણ છે કે જ્યારે આપણે એક જ પ્રકારનું પાક વારંવાર વાવીએ છીએ ત્યારે જમીનમાં જે પ્રમાણના સેન્દ્રિય પદાર્થો કે સેન્દ્રિય દ્રવ્યો રહેલા હોય છે એ પાક શોષી લે છે. પછી ફરી આપણે એનું એ જ પાક વાવીએ એટલે ફરી એ પાક એના અંદરથી સેન્દ્રિય પદાર્થો શોષી લે છે. એટલે જે સેન્દ્રિય પદાર્થો છે એની માત્રા એ જમીનમાં ઓછી થઈ જાય છે, એની ઉણપ એ જમીનની અંદર સર્જાય છે. માટે આપણે જો ફેરબદલી કરીએ, ક્યારેક અનાજ, ક્યારેક કઠોળ છે, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, પછી ફળો છે, આપણે શાકભાજીઓ છે, એમ આપણે વારંવાર અલગ અલગ પાક ઉગાડતા રહીએ તો આપણી જે જમીનની ગુણવત્તા છે એ જળવાઈ રહે છે. વળી પાકની ફેરબદલી કરવાથી જે નુકસાનકારક સૂક્ષ્મજીવો હોય એ પણ દૂર થાય છે. માટે પાકની ફેરબદલી કરવીને આપણે પાક ઉગાડવો જોઈએ. ત્રીજા નંબરનું જોઈએ કે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો આપણે કહીએ છીએ વારંવાર કે ભાઈ કુદરતી ખાતર ઉમેરો, કુદરતી ખાતર ઉમેરો, કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરો. તો શા કારણે? તો પહેલા તો કૃત્રિમ ખાતર છે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે, ઠીક છે. બીજું છે કે એ જ્યારે આપણે જમીનમાં નાખીએ છીએ ત્યારે એની ભૌગોલિક જે ભૌતિક સ્થિતિ છે એ બગડે છે, એનું ભૌતિક બંધારણ બગડે છે. ત્રીજું છે કે કૃત્રિમ ખાતરને આપણે નાખીએ એટલે પાણીની સાથે સરળતાથી વહી જાય છે.
માટે જળમાં પાણીમાં એ ભેગું થાય એટલે જળ પ્રદૂષણ. ત્રીજું છે કે કૃત્રિમ ખાતર આપણે જો વધારે પ્રમાણમાં નાખી દઈએ તો આખો પાક મળી જાય. પરિણામે આપણે જમીન પણ પ્રદૂષણ થાય છે, જમીન આપણે ખેતરનું પણ બગાડ થાય છે. આમ આપણે જોઈએ કે કૃત્રિમ ખાતર નાખવાથી બંધારણ પણ બગડે છે, આપણે જળ પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. આમ કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો આજે આપણે કેટલીક પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક કારણ વિશેનો અભ્યાસ કર્યો છે. તો મિત્રો, જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો અમારા ચેનલને આજે જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રોને શેર કરો.